હાલો મિત્રો, આજે હું તમને બતાવીશ કે વોટ્સઅપ પ્રોફાઇલમાં અને વોટ્સઅપ ચેટમાં તમારે કેવી રીતે તમારે ફોટો મૂકવો હોય એ તમે મૂકી શકો છો. તો આ જોઈ શકો છો મેં અહીંયા વોટ્સઅપ ચેટમાં મેં આ રીતે ફોટો મૂક્યો છે. તો તમારે પણ આ રીતે મૂકવો હોય તો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને પણ લાઈક જરૂરથી જરૂર કરી લેજો. અને આવી રીતે તમારે પ્રોફાઇલમાં પણ તમારે જે ફોટો મૂકવો હોય એ તમે મૂકી શકો છો. તો તમે જોઈ શકો છો. તો બધાની પહેલાં હું બહાર આવતો રહો એટલે તમને સરખી રીતે સમજાય. તો તમારે વોટ્સઅપ ચેટમાં અને પ્રોફાઇલમાં ફોટો મૂકવા માટે તમારે પહેલાં વોટ્સઅપ ખોલી લેવાનું છે. આ રીતે વોટ્સઅપ ખોલીને અને પછી તમારે અહીંયા 3 ટીપકા ઉપર દેખાય છે કોણામાં, અહીંયા તમારે જતું રહેવાનું છે. એના પર જઈને પછી તમારે બધાની નીચે અહીંયા સેટિંગનું ઓપ્શન છે એના પર તમારે ક્લિક કરી દેવાનું છે. સેટિંગના ઓપ્શન પર ક્લિક કરીને તમે અહીંથી તમારી પ્રોફાઇલ ફોટો બદલી શકો છો. તો અહીંયા એ તમારી પ્રોફાઇલ પર ક્લિક કરી દેવાનું છે. જો તમે ફોટો કોઈ પણ નહીં જોડ્યો હોય તો અહીંયા ખાલી ઓપ્શન આવશે અને ફોટો જોડવા માટે તમારે એના પર ક્લિક કરી દેવાનું છે. એના પર ક્લિક કરીને પછી અહીંયા એડિટ કરે એના પર તમારે ક્લિક કરી દેવાનું છે. એના પછી તમારે અહીંયા ગેલેરીનું ઓપ્શન આવી જશે. તો તમારે ગેલેરી પર ક્લિક કરી દેવાનું છે. પછી તમારા જે તમારા ફોટા છે એ ફોટો તમારે જે લેવો હોય એ તમારે સિલેક્ટ કરી લેવાનો છે. તો ચાલો હું કોઈ પણ ફોટો એક સિલેક્ટ કરી લઉં છું. તો ચાલો હું આ ફોટો સિલેક્ટ કરી લઉં છું. આ ફોટો સિલેક્ટ કરીને પછી તમારે આવી રીતે સરખી રીતે સેટ કરી દેવાનું છે. આ રીતે સેટ કરીને અને પછી અહીં નીચે હો ગયા એના પર તમારે ક્લિક કરી દેવાનું છે. એના પર ક્લિક કરશો એટલે ફોટો આવી રીતે આવી જશે. તો જોઈ શકો છો મેં અહીંયા ફોટો અહીંયા જોડી દીધો છે. અને જો તમારે ચેટમાં તમારે ફોટો મૂકવો હોય તો તમારે કેવી રીતે મૂકવાનો છે. તો અહીંયા તમારે પહેલાં બિલકુલ બહાર જતું રહેવાનું છે. પછી ફરીથી અહીંયા 3 ટીપકા છે એના પર તમારે ક્લિક કરી દેવાનું છે. પછી અહીં નીચે સેટિંગનું ઓપ્શન છે તેના પર ક્લિક કરી દેવાનું છે. તેના પર ક્લિક કરીને પછી અહીંયા ચેટનું ઓપ્શન છે તો અહીં જોઈ શકો છો ચેટ લખેલું છે. તો એના પર તમારે ક્લિક કરી દેવાનું છે. પછી અહીંયા ડિફોલ્ટ ચેટ થીમ તો એના પર તમારે ક્લિક કરી દેવાનું છે. બીજા નંબરમાં ઓપ્શન છે તો અહીંયા ક્લિક કરશો અને પછી નીચે જતું રહેવાનું છે વોલપેપર. તો એ વોલપેપર ઉપર ક્લિક કરી દેવાનું છે. વોલપેપર ઉપર ક્લિક કરીને પછી અહીંયા તમારા જે ફોટા છે વોટ્સઅપના એ આવી જશે અહીંયા આગળ. જે તમારા ફોનના ફોટા છે અહીંયા તમને ગમે તો આ રીતે તમારે મૂકવો હોય તો આ તમે મૂકી શકો છો. અને જો તમને આ ના ગમતા હોય તો તમે ગેલેરીનું ઓપ્શન છે તો જે તમારી ગેલેરીમાં હશે એ ફોટા આવી જશે. તો અહીંથી તમારે જે ફોટા તમારે લેવા હોય એ તમે સિલેક્ટ કરી શકો છો. તો ચાલો હું કોઈ પણ એક ફોટો સિલેક્ટ કરી લઉં. તો હું આ ફોટો સિલેક્ટ કરી લઉં છું. તો એના પર ક્લિક કરી દેવાનું છે એટલે આવી રીતે અહીંયા આવી જશે. અને પછી આ નીચે લીલા કલરનું ઓપ્શન છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું છે. એટલે આ ફોટો છે એ સેટ થઈ જશે. અને પછી તમારે બહાર જતું રહેવાનું છે. પછી ચાલો હું તમને બધું સરખી રીતે બતાવી દઉં. તો જો તમારે ચેટમાં તમારી ફોટો આવ્યો છે કે નહીં એ તમારે ચેક કરવાનું છે. તો કોઈ પણ માણસ હોય એના પર તમારે ક્લિક કરી દેવાનું છે. પછી તમે જોઈ શકો છો ચેટમાં ફોટો આવી ગયો છે. અને જે તમારે લખીને મોકલવો હોય એ મૂકી શકો છો. અને ચેટમાં આવી રીતે તમારે ફોટો આવી જશે. તો હજી સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને પણ લાઈક જરૂરથી જરૂર કરી લેજો.